સલ્તનતકાલીન કલા અને સ્થાપત્યની વાત કરીએ તો જો સલ્તનત સમયની વાત કરીએ તો આપણે એક પહેલા વિડીયો બનાવ્યો તો સલ્તનત યુગ આખો સલ્તનત સત્તા સ્થાપાઈ એના આખા વિવિધ રાજવંશોની આપણે વાત કરી હતી એમ કે ભાઈ કેવી રીતે ભારતની અંદર સલ્તનત સત્તાની સ્થાપના થઈ, ધીમે ધીમે એનો વિકાસ થયો. તો જો કોઈ પણ રાજ્ય એ સાર્વત્રિક રીતે જ વિકાસ પામતું હોય, એક જ રીતે વિકાસ ના થાય. રાજ્યનો જે રાજા હોય, કાલિદાસનું એક વાક્ય રાજા કાલસ્ય કારણમ, જે પ્રમાણે રાજા હોય તેની વિચારસરણી હોય તે પ્રમાણે તેનું આખું શાસન એની આસપાસ ફરતું હોય. એટલે સલ્તનત સમયની આપણે વાત કરીએ તો સલ્તનત સમયનું શાસન જે હતું એનો મૂળ મંત્ર અને મૂળ અંદરની બેઝિક વાત કોઈ હોય તો એ વાત હતી ઇસ્લામ. તો ભારતની અંદર આમ જોવા જઈએ તો ઇસ્લામનું આક્રમણ 730ની આસપાસ આપણે બધાને ખબર હશે સિંધના પ્રદેશ ઉપર થઈ ગયું હતું. ધીમે તે આક્રમણ સતત ચાલુ હતું. બધાને ખબર મહત્વના બે યુદ્ધો, તરાઈનું પ્રથમ યુદ્ધ, તરાઈનું દ્વિતીય યુદ્ધ. એ બધા યુદ્ધો પછી ઇસ્લામની સત્તા અને પછી ધીમે નામ હતું સલ્તનત સત્તાની સ્થાપના થઈ. અને રાજા એ ભગવાનનો વડો હોય, ઈશ્વરે મોકલેલો હોય, એ જે વાત હતી એ સલ્તનત સમયમાં સ્થિર થઈ અને સલ્તનત યુગની શરૂઆત થઈ. તો સલ્તનત યુગની શરૂઆતમાં આપણે જોવા જઈએ તો પ્રસ્તાવનામાં આપણે શું લખવાનું છે? જો આ જે બધી વાતો રહી સલ્તનત સમયની અને બહુ ડિટેલમાં એક શબ્દ ઉપર આખો લેક્ચર થઈ શકે એટલું મને આવડે, એના ઉપર ડિટેલમાં ચર્ચા બી કરી શકું. પણ અત્યારે હાલ આપણી એક્ઝામના અનુલક્ષીને આપણે એક્ઝામની અંદર 4 પેજ પૂરા લખવાના, 3 પેજ પૂરા લખવાના. એના માટે આપણે બીજું બધું કંઈ જાણવાની જરૂરત નહીં. હાલ કોલેજની એક્ઝામ જે સમયે તમે કોલેજ પાસ કરશો, જીપીએસસી યુપીએસસીની તૈયારી કરશો, આપણો જ્યારે કોન્ટેક્ટ થશે તો એ વખતે તમને સલ્તનત યુગ, સલ્તનત કલા અને સલ્તનત સ્થાપત્ય એ અલગ રીતે જોવા મળશે. અત્યારે હાલ ખાલી કોલેજની એક્ઝામના રીતે આપણે એને જોઈશું. તો ભારતની અંદર ઇસ્લામની સત્તા સ્થિર થઈ. સત્તાની સાથે સત્તાની અંદર એ જ નીતિ નિયમો લાગુ કરવામાં આવ્યા. ધીમે એ એકદમ એના મૂળ ઊંડે સુધી ઉતરી ગયા અને એ જ સિદ્ધાંતો એની અસર શેની ઉપર થઈ? તો તે સમયની રાજનીતિક વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, તે બધા ઉપર એની ઊંડી અસર આપણને જોવા મળે. મેં તમને પહેલા બી કીધું એમ કે જે સત્તા હોય એ સત્તાની અસર તે સમયના સિનેમા જગત હોય, સાહિત્ય હોય, રમત હોય, જે પણ હોય એ બધા ઉપર એની પડતી હાલના સમયમાં પણ આપણે જોઈ શકીએ છીએ. બરોબર ને? તો સલ્તનત સમયની સત્તા જે હતી તેમાં આપણને એની કલાની વાત કરીએ આપણે તો કલાની અંદર પણ તમે જાણો એમ કે એની અસર જોવા મળશે એમ. તો વાત કરીએ આપણે સ્થાપત્યની વાત કરીએ તો મુસ્લિમ ધર્મને મૂળમાં રાખી કેવા સ્થાપત્યો બન્યા એમ. તો સ્થાપત્યોનું મૂળ તો શું હતું? તો જુઓ, મહેલો બન્યા, મસ્જિદો બની, ત્યારબાદ જે મનમાં આવે બોલો ને, મસ્જિદો, પછી તો મકબરા બન્યા, પછી તો રોજા બન્યા, મિનારા બન્યા, ઘુમ્મટો બન્યા, આલીશાન દરવાજા બન્યા. આવી વિવિધ રચનાઓ તમને જોવા મળી સલ્તનત યુગની અંદર. આ બધા સ્થાપત્યો જોવા મળ્યા. એની પહેલાના ભારતીય સ્થાપત્યને તમને એની ઝલક નહીં જોવા મળે. આ તમને સલ્તનત સત્તા પછી આ બધા સ્થાપત્યો જે ભારતીય કલાના સ્થાપત્ય માટે નવા કહેવાય. આ બધાની અંદર ઈરાન અને મિસર એનું જે સ્થાપત્ય હતું એની અસર સીધી આપણને જોવા મળી. તેના કારીગરો હતા એ બધું. ભારતની અંદર તમે જુઓ એમ તો ભારતની અંદર જે સત્તા હતી, રાજસ્થાનની વાત કરો તો રાજપૂત જે સત્તા હતી ત્યાં પણ તમે જુઓ કે કિલ્લા અને મહેલો, તો એ જ કિલ્લા અને મહેલો તમને આમાં પણ જોવા મળે. તો તમે જુઓ કે ભારતીય સમાજની અંદર ભારતની અંદર દરેકની અંદર રાજપૂત કિલ્લા હોય કે મહેલો હોય કે
સલ્તનતના કિલ્લા મહેલો એ બીજા ઉપર એની અસર આપણને જોવા મળી. આમ જોવા જઈએ તો સલ્તનત કલાના સ્થાપત્ય સમયે તો આ જે કિલ્લા અને મહેલો હતા એ બધા એકબીજાની અંદર એનો સમન્વય આપણને જોવા મળ્યો. તો આપણે જોવા જઈએ તો આમ બાંધકામ જે હતું એના પ્રકાર કેવા હતા એમ. તો બાંધકામના પ્રકાર કેવા હતા તો જો કે હિન્દુ સ્થાપત્ય હોય, હિન્દુ મંદિર હોય તો એના બાંધકામમાં તમને ક્યાંક ને ક્યાંક હાથી, ઘોડા, ઘણા બધા જીવિત પશુઓ, બરોબર, જીવિત પશુઓ, ક્યાંક તમને મોર જેવા પક્ષીઓ, એ બધું તમને જોવા મળશે. સામાન્ય ક્યાંક હાથ જોડેલી સ્ત્રીઓ, ઇવન આપણા જે દેવો રહ્યા એમની પણ મૂર્તિ જોવા મળે. કેમ કે હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મ એ મૂર્તિ પૂજાના વર્ષોથી માનતો રહેલો. મૂર્તિ પૂજા એ આખો એક મોટો વિષય થઈ જાય એટલે, પણ ભારતીય સમાજની અંદર એની માન્યતા છે. તો એનાથી વિરુદ્ધ સલ્તનત સમયના જે બાંધકામ થયા ત્યાં તમને જીવિત પશુ પક્ષી જોવા નહીં મળે. શું જોવા મળશે તો જુઓ, વેલ, પાંદડા, ફૂલો, આવા આકારો તમને વધારે જોવા મળશે. દરવાજો હશે, દરવાજાના આ રીતના વેલ લપટેલી હોય એ રીતના જોવા મળે. તમને ફૂલ જોવા મળે, તમને પાંદડાના આકાર જોવા મળે, બરોબર. આ રીતે તમને જોવા મળતું હોય. દરવાજાની આસપાસની લાઈન તમે જુઓ, દરવાજો હોય આખો દરવાજો, તો દરવાજાના અહીંયા આખી વેલ હોય કાં તો પાંદડા એ તમને જોવા મળે, પણ જીવિત પશુ પક્ષીઓ જોવા મળતા નથી. ત્યારબાદ શું જોવા મળે તો ભૂમિતિના આકારો. ભૂમિતિના આકારો કયા? ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ગોળ, ઊભું ગોળ, આવા ઘણા બધા આકારો તમને એમના સ્થાપત્યની અંદર તમને જોવા મળે. એટલે આ એક નવી પદ્ધતિ હતી. આ ઉપરાંત શું જોવા મળ્યું આપણને તો તમે જુઓ કે ગુજરાતના અમદાવાદના સુલતાન હતા ભાઈ અહેમદ શાહ. ત્યારબાદ તમે જુઓ કે મોહમ્મદ બેગડો, બરોબર, મોહમ્મદ બેગડાના બી ઘણા સ્થાપત્યો હતા અને અહેમદ શાહ. તો આ લોકોના સ્થાપત્યની અંદર તમને એમની જે મસ્જિદો હતી તેમાં મસ્જિદોની અંદર મોટા ચોક જોવા મળ્યા. શેના માટે? તો બધા એક સાથે નમાઝ પઢી શકે એના માટે મોટા ચોક બનાવવામાં આવતા હતા. તમે અમદાવાદની જામા મસ્જિદ જોઈ શકો છો, બહુ મોટો ચોક. એનાથી બી વિશેષ તો સ્ત્રીઓ માટે, કેવી સ્ત્રીઓ? પડદાનશીન સ્ત્રીઓ માટે અલગથી નમાઝ પઢી શકે એની વ્યવસ્થા એ વખતના સ્થાપત્યમાં તમને જોવા મળી. હવે જુઓ તમે કે આ તો બાંધકામના પ્રકારો કીધા તમને કે આ રીતના પ્રકારો, ચોક પ્રકાર હતો, આ રીતના પ્રકારો તમને જોવા મળે. સ્થાપત્યને આપણે એવું કરી શકીએ કે ભાગ પાડી શકીએ તો ભારતની અંદર સલ્તનત સમયની અંદર અલગ અલગ રાજવંશો થયા. તો જુઓ, સૌપ્રથમ આપણે ગણી શકીએ લેન્ડમાર્ક કોઈ સુલતાન હોય તો કુતુબ, કોણ? કુતુબુદ્દીન ઐબક, ત્યારબાદ અલાઉદ્દીન ખિલજી, ત્યારબાદ તુગલક. આવા બે ચાર ગણ્યા ગાંઠા સુલતાનો. કેમ કે આપણા પ્રશ્ન બહુ ઊંડાણપૂર્વક ડિટેલમાં નહીં લખવાનો, આપણા પ્રશ્ન તો બહુ શોર્ટની અંદર અને આપણે પતી જાય સમયની અંદર એ રીતે આપણે લખવાનો. તો જુઓ, સ્થાપત્યની અંદર તો આને કોઈ ધર્મ સાથે આ સ્થાપત્યને ના જોડી શકાય. ધર્મ સાથે સ્થાપત્યને જોડવાવાળા લોકો મૂર્ખ કહેવાય. આ એક રાજકીય સત્તાએ સ્થાપેલા સ્થાપત્યો. તો એ રાજકીય સત્તા જે હોય તો રાજા જે રહ્યો એના સ્થાપત્યો. એવું ના કહી શકાય કે મુસ્લિમ સ્થાપત્ય કે હિન્દુ સ્થાપત્ય કે પારસી સ્થાપત્ય, એવું કહેવાવાળા મૂર્ખ કહેવાય. આ એક બાદશાહે બનાવેલા સ્થાપત્યો અને રાજા જે રહ્યા એનો કોઈ ધર્મ ના હોય. રાજા ક્યારે કોઈ ધર્મનો ના હોય, રાજા ખાલી રાજા જ હોય, બરોબર. તો આ જે સ્થાપત્યો હતા તેમાં આપણે જોવા જઈએ તો મહત્વનું સ્થાપત્ય કયું? તો કુતુબ મિનાર, બરોબર. કેટલી હાઈટ હતી? 238 ફૂટ, બરોબર. આજે પણ દિલ્હીની મેટ્રોમાં બેઠા હોય તમે તો દિલ્હીની મેટ્રો દિલ્હીની આસપાસ ક્યાંય ફરતી હોય તો તમને દૂરથી ક્યાંક નજર મારો તો કુતુબ મિનાર દેખાય. દિલ્હીના કુતુબ મિનારના આસપાસના કોઈ રોડ ઉપરથી જતા હોય તો આજે પણ આટલી ઊંચી બિલ્ડિંગો બની ગઈ હોવા છતાં પણ તમને કુતુબ મિનાર જોવા મળે, બરોબર. કુતુબુદ્દીન ઐબકે એની સ્થાપના કરી હતી, શરૂઆત કરી હતી, 2-3 માળ બન્યા હતા. ત્યારબાદ બધાને બધી આખી સ્ટોરી ખબર, ગેલતુત વિશે પાછળના માળ બનાવ્યા હતા, બરોબર. તો 238 ફૂટની એની ઊંચાઈ હતી, 5 માળ હતા લગભગ એના, બરોબર. અને
એ જે હતું એ સમયનું બહુ લેન્ડમાર્ક સ્થાપત્ય જોવા મળે. આજે પણ તમે જુઓ કે કુતુબ મિનાર જે રહ્યું આજે પણ અડીખમ ઊભું આટલા વર્ષો પછી. ત્યારબાદ એક આવશે 2.5 दिन का ચોપડા. નાનકડી એક મસ્જિદ હતી અને એ વખતે એ સમયમાં આજે તમે જોવા જઈએ તો લગભગ 1000 વર્ષ થઈ ગયા તેની સ્થાપના થઈ હતી. એટલે આ સ્થાપત્યની અંદર તમે એને જોડી શકો. એ પછી શું આવે તો જુઓ, અલાઉદ્દીનના સમયની અંદર બનાવવામાં આવ્યો અલાઈ દરવાજો. આખો ઇતિહાસનો વિષય થઈ જાય કે ભાઈ કોની જીતની યાદમાં, ગુજરાતની જીતની યાદમાં અલાઉદ્દીન ખિલજીનું વાક્ય બધાને ખબર હશે કે ભાઈ કિંગશિપ knows no kingship. અલાઉદ્દીન ખિલજી બહુ પ્રભાવી શાસક હતો અને એણે બહુ પ્રભાવશાળી રીતે શાસન કર્યું હતું અને એના શાસનની એના સ્થાપત્યોમાં ક્યાંક ને ક્યાંક ઝલક જોવા મળે. તો અલાઈ દરવાજા એમાંનો એક દરવાજો. મેં તમને પહેલા બી કીધું કે આ જે બધા સ્થાપત્યો હતા સલ્તનત સમયના સ્થાપત્યો હતા આના ધર્મ સાથે જોડવા નહીં. તો અલાઈ દરવાજો એક હતો. બીજું, દિલ્હીની આસપાસ એક શેરીનો કિલ્લો, તે પણ ખૂબ મહત્વનો હતો. શેરીનો કિલ્લો 1000 થાંભલા એની ખાસિયત હતી. ક્યારે ગૂગલ સર્ચ કરજો શેરીનો કિલ્લો શું હતો. એ પણ સલ્તનત સમયનું એક અદ્ભુત સ્થાપત્ય હતું. બરોબર. ત્યારબાદ તમે જુઓ કે ભાઈ તુગલક જે હતા, તો તુગલકના સમયની અંદરની અલગ અલગ ઘટનાઓ, અલગ અલગ રચનાઓ હતી. એ રચનાઓમાં તો તુગલકે તો જુઓ મોહમ્મદ તુગલક દ્વારા બનાવવામાં આવેલી નાની નાની જે કહેવાય ને મસ્જિદો તો ખરી. એક એનું સૌથી મોટું જે આયોજન હતું જેણે કર્યું હતું કે ભાઈ એને નવી રાજધાની બનાવવાની દિલ્હીથી દૌલતાબાદ વાળી. એ પણ એનું બહુ મોટું સાહસ હતું. પણ એનાથી બી વિશેષ ફિરોઝ શાહ તુગલક જે ખૂબ જે કહેવાય ને શોખીન હતા, તેમણે એ વખતે મુગલોથી બચવા માટે પોતે તો શું હતું તો શહેર બનાવી દીધું. બરોબર ને. તો તુગલકાબાદ કહી શકાય ને એ શહેર હતું. અને એ શહેર જે હતું એ શહેર દિલ્હીની આસપાસ બીજા એક નાના નાના શહેરો હતા તેની સ્થાપના કરી દે. તો સલ્તનત સમયના સ્થાપત્યની આપણે વાત કરી. બરોબર. સલ્તનત સમયના કલામાં તો કલાનો એટલો વિકાસ તમને ક્યાંય બીજે જોવા મળતો નહીં. સલ્તનત સમયના સ્થાપત્યનો સારો વિકાસ થયો હતો. તો સલ્તનત સમયનું કલા અને સ્થાપત્ય પૂછો તમે લખી શકો. પ્રસ્તાવનામાં સત્તા જેની હોય, શાસક જે બને એના સિદ્ધાંતો સ્થપાય અને એની અસર સ્થાપત્યો પર જોવા મળે. તો મુખ્ય સ્થાપત્યો તો જો આ પ્રકાર હતા. મિનાર હતા, ઘુમટ હતા, દરવાજા હતા, મકબરા હતા, રોજા હતા, મસ્જિદો હતી. કદાચ એક મકબરો હતો, હું નામ ભૂલતો હોય એનું, મકબૂલ, લગભગ ફિરોજ તુગલકનો સેનાપતિ હતો કે પછી એનો મેન ડિઝાઇનર હતો. એનો પોતાનો એક મકબરો હતો, મલિક મકબૂલ એવું કંઈક નામ હતું એનું. ગૂગલ સર્ચ કરજો તમે. તો એનો જે મકબરો હતો એ પણ એક એન્ટિક રચનામાં ગણી શકાય. સલ્તનત સમયના પછી તો ઘણા બધા જે કહેવાય ને એવા સ્થાપત્યો બન્યા. પણ આપણા કોર્સની અંદર અત્યારે હાલ આપણને પ્રશ્ન યુનિવર્સિટીની એક્ઝામમાં સલ્તનત સમયનું સ્થાપત્ય પૂછશે. એમાં આપણે આ જ લખવાનું સ્થાપત્યના આવા પ્રકારો હતા સ્થાપત્યના. એમાં ઈરાનના વિશાળ સ્થાપત્યો. બરોબર. એમાં મહત્વનું કે રાજપૂત કિલ્લા અને મહેલો બન્યા એ અને સલ્તનત સમયના કિલ્લા અને મહેલો બન્યા. તો બંને એકબીજાના સ્થાપત્યની આપલે કરી. થોડું આમને આમાંથી લીધું, થોડું આમને આમાંથી લીધું, એવું તમને જોવા મળે. કમ્બાઈન બંનેનું ડેવલપમેન્ટ થયું. બાંધકામના પ્રકારો તમે જુઓ કે બાંધકામની ખાસિયત એ હતી કે આવી ડિઝાઇનો હતી, ભૂમિતિના આકારો હતા અને એ વખતે એ લોકો સેન્ડસ્ટોન મોટા ભાગે રેતીના પથ્થરો, લાલ પથ્થરો એનો ઉપયોગ થતો હતો. બરોબર. ત્યારબાદ તમે જુઓ કે ભાઈ શું હતું તો મોહમ્મદ બિલાલ અહેમદ શાહ જેવા એમણે જે રચનાઓ કરી એમાં ક્યાંક ને ક્યાંક તમને ચોક, સ્ત્રીઓ માટે અલગ બનાવેલા ચોક, કુતુબ મિનાર, દાહિદીન કા ચોપડા, અલાઈ દરવાજા, સીરી કિલ્લો અને તુગલકાબાદ, આ બધી રચનાઓ તમને જોવા મળે. આટલો પ્રશ્ન લખો. સમાપનમાં તમે લખી શકો. શું લખી શકો કે ત્યારબાદ આવેલા શાસકો, માનો કે તૈમૂર ને એવા બધા જે લોકલ શાસકો રહ્યા બીજા જેમણે દિલ્હી પર શાસન કર્યું આટલા પ્રભાવિત નતા, એમણે પણ પોતાના શાસન દરમિયાન નાના મોટા બાંધકામો કર્યા અને આ જે બાંધકામો હતા એ આજે પણ ઇતિહાસની અંદર તમને ચોખ્ખા નજરે પડે જોવા અને એનો કોઈ બદલી શકવાનો નહીં. મેં તમને પહેલા બી કીધું કે આ બધા સ્થાપત્યોના કોઈ પણ વ્યક્તિ જે અભ્યાસ કરતો હોય, જે ભણેલો હોય અને જે કોલેજ કરે અને આ બધા સ્થાપત્યોના મુસ્લિમ સ્થાપત્યો સાથે જોડી દે તો એ મૂર્ખ કહેવાય. મુસ્લિમ સ્થાપત્યો કે હિન્દુ સ્થાપત્યો કે પારસી સ્થાપત્યો હતા. આ સ્થાપત્યો જે તે સમયે બાદશાહે બનાવેલા હતા, રાજાઓએ બનાવેલા હતા અને
એમના રાજ્યના પ્રતીકો હતા એવું આપણે માનવું. અને આપણે આટલી વાત લખો એટલે તમારો આ જે પ્રશ્ન હતો સલ્તનતકાલીન કલા અને સ્થાપત્ય એ પૂરો થાય. બાકીના પ્રશ્નો આપણે નવેસરથી એડ કરીશું.